મોર્નિંગ ફ્રેન્ડ, નામકરણમાં આપણે થોડા આગળ વધીએ છીએ અને હવે પછીનું જે ફંક્શનલ ગ્રુપ છે તે એસિડ હેલાઇડ માટેનું છે. સૌથી પહેલા આપણે ફંક્શનલ ગ્રુપની નોટ કરીશું. ફંક્શનલ ગ્રુપ C ડબલ બોન્ડ OX. અહીંયા X એ હેલોજન પરમાણુ માટે છે. જનરલી અહીંયા X તરીકે ક્લોરો અને બ્રોમો વધારે લેવાય છે અને ત્યાર પછી આયોડો અને ફ્લોરો જોવા મળે છે. તો જનરલી આપણે એને હેલો કહીએ છીએ. Cl હોય તો ક્લોરો, Br હોય તો બ્રોમો, એ રીતે એને આપણે ઓળખીએ છીએ. ફંક્શનલ ગ્રુપ આ પ્રમાણેનું રહેશે. એને ભેગું લખો તો COX આવું પણ લખાય, જ્યાં ઓક્સિજન ડબલ બોન્ડેડ કન્સિડર કરવાનો છે અને હાઇડ્રોજન સિંગલ બોન્ડેડ કન્સિડર કરવાનો છે. સેકન્ડરી સફિક્સ તરીકે જ્યારે આપણે અહીંયા લખીએ ત્યારે ઓઇલ હેલાઇડ, ઓઇલ હેલાઇડ બોલાશે, અથવા તો કાર્બોક્સિલિક કાર્બોનિલ હેલાઇડ એવું બોલાશે. જ્યારે સાયક્લિક આવશે ત્યારે કાર્બોનિલ હેલાઇડ. અને જો એ પ્રિફિક્સમાં જાય છે, પ્રિફિક્સમાં જો એ જશે તો એને હેલો કાર્બોનિલ એવું કહીશું. હેલો કાર્બોનિલ. તો આ પ્રમાણે આપણે થોડાક ઉદાહરણો પર આગળ વધીએ. આ જે કાર્બન છે એને હંમેશા પહેલો કાર્બન આપણે ગણવાનો છે. સપોઝ કરો કે આવું એક સંયોજન હું લખવા જઈ રહ્યો છું, તો ઓલરેડી એમાં એક કાર્બન છે, તો એક કાર્બન વાળું આ સંયોજન આપણને મળી જાય. આ એક કાર્બન વાળો એસિડ ક્લોરાઇડ છે. એક કાર્બન માટે મિથ એ વર્ડ રૂટ છે અને ઓઇલ હેલાઇડ, અહીંયા હેલાઇડ તરીકે ક્લોરાઇડ છે તો ઓઇલ ક્લોરાઇડ લાગશે. મિથેન ઓઇલ ક્લોરાઇડ એવું આપણે અહીંયા લઈશું. મિથેન ઓઇલ ક્લોરાઇડ એવું આપણે આનું નામ છે તે લખીશું. એમ કાર્બન ચેઇનને આપણે થોડીક લાંબી કરી CH3COCl આવું લખીએ તો આ જે ગ્રુપ છે એ ઇથેનોઇલ કહેવાશે. ઇથેનોઇલ ક્લોરાઇડ. 3 કાર્બન પર જઈએ Br, તો પહેલો, બીજો અને ત્રીજો. COBr છે એટલે એસિડ હેલાઇડ છે, 3 કાર્બન વાળો છે તો પ્રોપ સાથે આપણે ચાલવાનું છે. પ્રોપેનોઇલ, બ્રોમાઇડ. આ રીતે આપણે એસિડ હેલાઇડ છે એના નામ છે તે લખીશું. અન્ય કેટલાક બીજા ઉદાહરણો આપણે જોઈએ. COCl. તો આ ફંક્શનલ ગ્રુપનો કાર્બન છે. અહીંયા બે ફંક્શનલ ગ્રુપ છે, ડબલ બોન્ડ પણ છે અને COCl પણ છે. પ્રાયોરિટીમાં આ આગળ આવે, આ કાર્બન નંબર 1 ઓલવેઝ થશે, 2, 3 અને 4. બીજા કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે ઈન એવું પણ અહીંયા આપણે જોડવું પડશે. તો આનું જ્યારે નામ લખીએ ત્યારે બ્યુટીન, ઈન આવી ગયું, બ્યુટીન. બ્યુટુઇન, બ્યુટુઇન
ઓઇલ ક્લોરાઇડ. હવે 4 કાર્બનની શૃંખલામાં તમે COCl સમૂહ પણ રાખવાના હોય અને ડબલ બોન્ડ પણ મૂકવાના હોય તો એ ડબલ બોન્ડની પોઝિશન છે એ બીજા કાર્બન પર પણ હોઈ શકે અને ત્રીજા પર પણ હોઈ શકે. તો આ કેસમાં પહેલો, બીજો અને ત્રીજો. તો અહીંયા તમારું નામ થઈ જશે બ્યુટ 3 ઇન ઓઇલ ક્લોરાઇડ. તો ડબલ બોન્ડની શક્ય પોઝિશનોને આપણે 2 ઇન અને 3 ઇન વડે દર્શાવી શકીએ. સપોઝ કરો કે એક સંયોજન આવું છે. તો COCl છે ફંક્શનલ ગ્રુપ એસિડ હેલાઇડ માટેનું છે, એસિડ ક્લોરાઇડ માટેનું છે, પણ રિપીટ થાય છે. તો જેમ એસિડમાં આપણે ડાયોઇક એસિડ એવું લેતા હતા એવી જ રીતે અહીંયા ડાયોઇલ હેલાઇડ એવું લખવું પડશે. ટોટલ કાર્બન થઈ ગયા 1 2 3 and 4. 4 કાર્બન છે એટલે બ્યુટ થશે, બ્યુટેન. ડાયોઇલ ક્લોરાઇડ. આ રીતે જ્યારે બે વખત એ રિપીટ થતું હોય તો ડાય શબ્દ સાથે આપણે એને જોડવું પડશે. ડાયોઇલ ક્લોરાઇડ, ડાયોઇલ બ્રોમાઇડ, એ રીતે આપણે જઈશું. CH2COOH. આ કેસમાં હવે આપણે ધ્યાન રાખવાનું છે કે ફંક્શનલ ગ્રુપનો જે સિનિયોરિટી ઓર્ડર છે એમાં સૌથી સિનિયર મોસ્ટ ગ્રુપ જે છે એ COOH ગ્રુપ છે. આ સિનિયર ગ્રુપ થયું અને COCl આ જગ્યાએ આ જુનિયર ગ્રુપ થયું. અને જ્યારે COCl અથવા COX એ જુનિયર ગ્રુપ તરીકે હોય ત્યારે પછી પ્રિફિક્સ આપણે વાપરવું. તો આ કેસમાં આ પ્રિફિક્સમાં જશે અને આ પ્રિફિક્સમાં જશે તો પ્રિફિક્સમાં આપણે હેલો કાર્બોનિલ, પણ હેલો તરીકે અહીંયા Cl છે તો આટલો પાર્ટ જે છે તે ક્લોરોકાર્બોનિલ. આ રીતે એનું નામ આપણે જોડવું પડશે. અને બાકીની કાર્બન ચેઇન આપણે લઈ લઈએ તો સિનિયર ગ્રુપનો આ કાર્બન એ પહેલો કાર્બન ગણાશે, પહેલો, બીજો અને ત્રીજો. ત્રીજા કાર્બન પર જે ગ્રુપ અહીંયા લાગેલું છે એ આપણા માટે થઈ ગયું ક્લોરોકાર્બોનિલ. તો નામ લખીએ ત્યારે 3 ક્લોરો કાર્બોનિલ. અને આ આખું સંયોજન એ પ્રોપેનોઇક એસિડ છે. પ્રોપેનોઇક એસિડ છે. તો જ્યારે પ્રિફિક્સમાં આવે ત્યારે આપણે હેલો કાર્બોનિલ તરીકે COX ગ્રુપને અથવા તો COCl ગ્રુપને કન્સિડર કરવું જોઈએ. કાર્બોનિલ હેલાઇડ. તો જ્યારે કોઈ ચક્ર સાથે, સાયકલ સાથે આવું ગ્રુપ લાગેલું હોય COCl તો આવા કેસમાં એ કાર્બોનિલ હેલાઇડ છે. આ કાર્બોનિલ ક્લોરાઇડ છે એ સફિક્સ તરીકે જોડાશે અને એની સાથે આગળનું જે સંયોજન છે એ મૂળ આલ્કેન તરીકે આપણે લખ્યું છે. તો સાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટેન કાર્બોનિલ
ક્લોરાઇડ, સાયક્લોપેન્ટેન કાર્બોનિલ ક્લોરાઇડ, આ રીતે આપણે એનું નામ લખીશું. COCl. તો આ પણ એસિડ ક્લોરાઇડ સંયોજન છે અને ચક્ર સાથે એ જોડાયેલું છે. તો પહેલા તો તમે આટલો પાર્ટ વિચારી શકો છો કે આ બહુ સરળ છે, જેમાં સાયક્લોપેન્ટેન છે, એમાં સાયક્લોહેક્સેન છે, પણ સાયક્લોહેક્સેન માનો આ કાર્બન જ્યાં COCl જોડાયેલો છે એને આપણે પહેલો નંબર આપીશું અને ત્યાંથી આગળ નું સ્થાન આપણે નક્કી કરીએ તો 1 2 3 અને 4, ચોથા પર એક આખું આ ગ્રુપ આવે. હવે આ જે ગ્રુપ છે તે તમે જાણો છો, આ ગ્રુપને આપણે સાયક્લોહેક્સાઇલ ગ્રુપ કહીશું. સાયક્લોહેક્સાઇલ ગ્રુપ કહીશું. તો ચોથા પર સાયક્લોહેક્સાઇલ છે, તો આનું નામ લખાશે 4 સાયક્લોહેક્સાઇલ. સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સેન, અને આના માટે આપણે લખીએ છીએ કાર્બોનિલ ક્લોરાઇડ, કાર્બોનિલ ક્લોરાઇડ. જ્યારે સાયક્લિક કોઈ વલય આવેલું હોય, ચક્ર કોઈ આવેલું હોય, તો એવા કેસમાં આપણે સફિક્સ તરીકે કાર્બોનિલ હેલાઇડ એવો સફિક્સ છે તે જોડીશું. બે વખત ગ્રુપ છે, તો મૂળ સંયોજન જે આલ્કેન છે એને આપણે પહેલા લખવાનું છે સાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટેન. ત્યાર પછી આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન 1 2 સાયક્લોપેન્ટેન 1 2 ડાયકાર્બોનિલ, ડાયકાર્બોનિલ ક્લોરાઇડ. તો એ વખતે આપણે જેટલી વખત એ ગ્રુપ રિપીટ થતું હોય એટલા વખત લખવાનું છે 1 2 1 3 જે કઈ પોઝિશન હોય અને એની સંખ્યા લખવાની છે કેટલા છે. તો અહીંયા 2 છે, 3 હોય તો ટ્રાયકાર્બોનિલ ક્લોરાઇડ એવું લખી શકાય. સપોઝ આવું એક સંયોજન આપણે અવારનવાર લખતા આવ્યા છે પ્રોપેન માટે, અને આવા કેસમાં આપણે જ્યારે વધારે વખત ગ્રુપ રિપીટ થતું હોય તો એવા કેસમાં આપણે કાર્બોનિલ હેલાઇડ જ વાપરીશું. 1 2 3 પ્રોપેન, પ્રોપેન 1 2 3 ટ્રાયકાર્બોનિલ, કાર્બોનિલ ક્લોરાઇડ. આ રીતે આપણે એનું નામ લખી શકીએ. એક અન્ય રીતે પણ એનું નામ લખી શકાય, જેમાં તમે આ કાર્બન થી શરૂઆત કરીને જઈ શકો 1 2 3 4 and 5. તો 1,5 ડાયોઇલ ક્લોરાઇડ છે, 1,5 ડાયોઇલ ક્લોરાઇડ છે. પેન્ટેન 1,5 ડાયોઇલ ક્લોરાઇડ છે, અને એમાં ત્રીજા કાર્બન પર આ ગ્રુપ છે. તો આ ગ્રુપને અલગ દર્શાવવા માટે ફરી પાછું ત્રીજી પોઝિશન પર 3 કાર્બોનિલ ક્લોરાઇડ એવું લખી શકાય. તો અલગ અલગ રીતે આપણે આવા પ્રકારના સંયોજન માટે નામ લખેલા છે. इस प्रकार અહીંયા પણ તમે લખી શકો છો. તો આ થઈ ગયા રે એસિડ ક્લોરાઇડ. જે કઈ બધા એસિડ ક્લોરાઇડ લખાય છે એમાં આ એક એસિડ ક્લોરાઇડ ને તમારે હંમેશા બંને રીતે યાદ રાખવાનું છે. CH3COCl એનું IUPAC નામ આપણે લખ્યું. બે કાર્બન એટલે ઇથેનોઇલ, ઇથેનોઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ. પરંતુ એનું કોમન નેમ છે
એ વધારે પ્રચલિત છે, વધારે ઉપયોગમાં લેવાય છે અને એ લખાય છે એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ. તો આ એસિટાઇલ ગ્રુપ હંમેશા તમારે યાદ રાખવાનું, CH3CO. આટલું જે ગ્રુપ છે તે એસિટાઇલ તરીકે જાણીતું છે. એસિટાઇલ. પછી જો Cl આવે તો ક્લોરાઇડ, Br આવે તો બ્રોમાઇડ, એવું આપણે કહીશું. તો અવારનવાર ઉપયોગમાં આવતું આ એક જાણીતું ગ્રુપ છે, એને પણ આપણે ક્યારેય ભૂલીશું નહીં. નેમિંગ એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ સંયોજનોનું નામ આપણે કેવી રીતે લખવાનું છે? ફંક્શનલ ગ્રુપ. એમાં જે ફંક્શનલ ગ્રુપ છે એ આ રીતનું છે. C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O. ફંક્શનલ ગ્રુપ આ રીતે હંમેશા લખાશે. શોર્ટમાં લખવો હોય તો CO O CO આવું લખાશે. તો આ ધ્યાન રાખીશું કે આ ઓક્સિજન છે, કાર્બન સાથે ડબલ બોન્ડેડ છે. સેકન્ડરી સફિક્સ. ઓઇક એનહાઇડ્રાઇડ. ઓઇક એનહાઇડ્રાઇડ અથવા કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. આ બે રીતે એ સફિક્સમાં જોડાશે. પ્રિફિક્સ માટે અહીંયા કોઈ શક્યતા રહેતી નથી. તો આ બે રીતે જ આપણે એનું નામ છે તે બનાવવું. હવે એનહાઇડ્રાઇડ નું નામ જ્યારે લખવા જઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલી બાબત તો એ છે કે એનહાઇડ્રાઇડ કેવી રીતે મેળવાય છે. સામાન્ય રીતે એનહાઇડ્રાઇડ સંયોજન, એનહાઇડ્રાઇડ સંયોજન કાર્બોક્સિલિક એસિડ માંથી મેળવવામાં આવે છે. દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ નું જનરલ ફોર્મ્યુલા આપણે લખીએ છીએ કે આ પ્રમાણેની છે, RCOOH. તો આવા કાર્બોક્સિલિક એસિડ ના જે અણુઓ છે એને જો યોગ્ય હીટ આપવામાં આવે, ગરમી આપવામાં આવે, ગરમી માટે આપણે પ્રક્રિયાના તીર ઉપર ડેલ્ટાની નિશાની મૂકીએ છીએ. આ એની હીટની નિશાની છે, ગરમી સૂચવે છે. તો કાર્બોક્સિલિક એસિડને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પાણીનો અણુ એમાંથી દૂર થાય છે અને એક પાણીનો અણુ દૂર થવા માટે બે કાર્બોક્સિલિક સમૂહની આવશ્યકતા હોય છે. બે કાર્બોક્સિલિક સમૂહમાંથી એક પાણીનો અણુ છે એ દૂર થશે. આ પાણીનો અણુ આપણે દૂર કરીએ છીએ એટલે આ બંધ તૂટે છે અને આ બંધ તૂટે છે. આને જ્યારે હું જોડું ત્યારે R C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O R આવું એક ગ્રુપ છે આપણને ત્યાં ઉપલબ્ધ થાય. R C ડબલ બોન્ડ O એની સાથેનો આ ઓક્સિજન, આ બંધ તૂટ્યો અને આ બંધ તૂટ્યો, એને આપણે જોડી લઈએ તો ફરીથી C ડબલ બોન્ડ O R. આ પ્રકારનું સ્ટ્રક્ચર છે એ એનહાઇડ્રાઇડ સંયોજનોનું હોય છે. આને હું આઈધર ઓર માં લખું તો આ રીતે પણ લખી શકાય. R C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O R. તો હવે તમે જોઈ શકો છો કે આ જે ગ્રુપ છે ફંક્શનલ ગ્રુપ એ અહીંયા અવેલેબલ છે.
તો એક સાદી રીત અથવા સાદી સમજ તમારે યાદ રાખવાની છે કે કાર્બોક્સિલિક એસિડ ને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પાણીનો અણુ દૂર થઈ અને જે નિપજ બને છે એને આપણે એસિડ એનહાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે હું કેટલાક એસિડ છે એનો ઉપયોગ કરી અને એનહાઇડ્રાઇડ તમારી સામે મૂકતો જાઉં છું. દાખલા તરીકે ફોર્મિક એસિડ માંથી આપણે એનહાઇડ્રાઇડ બનાવીશું. ફોર્મિક એસિડ એ એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ છે. એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ છે. આનું IUPAC નામ મિથેનોઇક એસિડ છે. એને આપણે ગરમ કરી અને પાણીનો અણુ એમાંથી દૂર કરી અને એનહાઇડ્રાઇડ બનાવીએ તો આ પ્રમાણેનો આપણને એ મળશે. આ રીતનું, અથવા તો એને આપણે સીધી લીટીમાં લખીએ તો HC ડબલ બોન્ડ O OC ડબલ બોન્ડ OH. આનું કોમન નેમ, સામાન્ય નામ ફોર્મિક એસિડ છે. ફોર્મિક એસિડ માંથી જે એનહાઇડ્રાઇડ મળે તેને ફોર્મિક એનહાઇડ્રાઇડ કહેવાય. ફોર્મિક એનહાઇડ્રાઇડ કહેવાય. ફોર્મિક એનહાઇડ્રાઇડ એ પણ કોમન નેમ છે. IUPAC નામ જો લખીએ તો એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ માંથી જે એનહાઇડ્રાઇડ મળે તેને મિથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. તો આ એનું IUPAC નામ છે. તો આ રીતે આપણે એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન વાળા એસિડ ઉપર વિચાર કરી અને એના એનહાઇડ્રાઇડ ને સમજવાના છે. બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ CH3COOH. એનહાઇડ્રાઇડ બનાવવા માટે બે કાર્બોક્સિલિક સમૂહનો યુઝ થશે. ઇથેનોઇક એસિડ છે CH3 COOCOCH3. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બે કાર્બન માટે આપણે ઈથ વાપરીએ છીએ એટલે આ IUPAC નોમેનક્લેચર માંથી. પણ ઇથેનોઇક એસિડ નું કોમન નેમ એસિટિક એસિડ છે. એસિટિક એસિડ. અને એ જ રીતે જો એના એનહાઇડ્રાઇડ ને તમારે ઓળખવો હોય તો એ લખાશે એસિટિક એનહાઇડ્રાઇડ. તો શરૂઆતના કેટલાક સંયોજનો છે, એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન, ત્યાં સુધી આપણે કોમન નેમ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જ્યાં જ્યાં કોમન નેમ આવતા હોય તેને પણ આપણે યાદ રાખવા જરૂરી બનશે. એમ ત્રણ કાર્બન વાળો એનહાઇડ્રાઇડ આપણે વિચારીએ તો એ ત્રણ કાર્બન વાળા એસિડ માંથી બનવો જોઈએ. પ્રોપેનોઇક એસિડ, એના બે અણુ લઈ લીધા છે, એમાંથી આપણે હીટ કરી પાણીનો અણુ દૂર કરી અને બનાવવાનું છે. CH3 CH2 COO CO CH2 CH3. તો જો ત્રણ કાર્બન આ બાજુ અને ત્રણ કાર્બન આ બાજુ અને વચ્ચેનું જે આખું ગ્રુપ છે એ આપણને તરત જ જજ થવું જોઈએ, દેખાવું જોઈએ કે હા આટલો પોર્શન છે એ તો એનહાઇડ્રાઇડ બતાવે. તો પછી એનહાઇડ્રાઇડ માં ઓક્સિજન થી આ બાજુ કેટલા કાર્બન છે તો 3, આ બાજુ કેટલા છે તો 3. એનો અર્થ એ થયો કે આ પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ છે. એનહાઇડ્રાઇડ ને અલગ અલગ રીતે આપણે ઓળખવું પડશે. પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ.
તો આ કેટલાક એનહાઇડ્રેટ ને આપણે અહીંયા ક્લિયર કર્યા. ડાયોઇક એસિડ માંથી જઈએ અને એનહાઇડ્રેટ નો વિચાર કરીએ. ડાયોઇક એસિડ ને આપણે સમજાય. દાખલા તરીકે 4 કાર્બન વાળો ડાયોઇક એસિડ આપણે જાણીએ છીએ. બ્યુટેન ડાયોઇક એસિડ છે. IUPAC નેમ બ્યુટેન ડાયોઇક એસિડ છે. એનું કોમન નેમ એ આપણને યાદ આવવું જોઈએ. ડાયોઇક એસિડ માટે કેટલાક એસિડ ને આપણે લીધેલા છે. આવી એક ફોર્મ્યુલા આપણે ડાયોઇક એસિડ માટે લખેલી. ઓક્ઝેલિક, મેલોનિક, સક્સેનિક, ગ્લુટારિક, એડિપિક, પિમેલિક અને સુબેરિક. તો એ એનું કોમન નેમ છે. તો 4 કાર્બન વાળો જે ડાયોઇક એસિડ છે એ સક્સિનિક એસિડ છે. સક્સિનિક એસિડ. અહીંયા કાર્બન સંખ્યા જો આપણે લખી દઈએ નંબર ઓફ કાર્બન તો 3 કાર્બન 4 કાર્બન સોરી 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન 5 કાર્બન 6 કાર્બન 7 કાર્બન. તો એ ફરીથી તમે ઓક્ઝેલિક કાર્બોક્સિલિક એસિડ ના ચેપ્ટરમાં અને ટોપિકમાં જોજો એટલે તમને કેટલાક ડાયોઇક એસિડ આ રીતે મળી જશે. હવે એમાંથી આપણે એનહાઇડ્રેટ પર જવાનું છે. તો ડાયોઇક એસિડમાં તો ઓલરેડી 2 કાર્બોક્સિલિક સમૂહ હોય જ છે. એટલે જો એને હીટ કરીએ અને જો એ પાણીનો અણુ ગુમાવે તો એનહાઇડ્રેટ બનાવી શકે છે. CH2CH2 પાણીનો અણુ ગુમાવ્યા પછી આ રીતનો એનહાઇડ્રેટ આપણને મળશે. તો આને આપણે જ્યારે નામ આપવું હોય IUPAC પદ્ધતિમાં તો બ્યુટેન ડાયોઇક એસિડ માંથી એ મળ્યો છે એટલે બ્યુટેન ડાયોઇક એનહાઇડ્રેટ લખાશે. બ્યુટેન ડાયોઇક લખાય એટલે ક્લિયર છે કે ડાયોઇક એસિડ માંથી બનેલો એનહાઇડ્રેટ છે. બ્યુટેન ડાયોઇક એનહાઇડ્રેટ અને બ્યુટ છે તો એમાં 4 કાર્બન ની સંખ્યા છે. તો આ રીતે આપણે એને ઓળખીશું. અને જો કોમન નેમ ને આધારે જો તમે આનું નામ આપવાના હો તો સીધે સીધું જ લખાશે સક્સિનિક એસિડ માંથી મળેલો એનહાઇડ્રેટ એટલે સક્સિનિક એનહાઇડ્રેટ. સક્સિનિક એનહાઇડ્રેટ. તો કોમન નેમ એ થોડું વધારે આપણે એલર્ટ થઈ અને યાદ રાખવું પડે અને એને તૈયાર કરવું પડે. બીજું એક ઉદાહરણ આપણે લઈએ. એક બે ત્રણ ચાર વધારે થઈ ગયા. 5 કાર્બન આપણે કરવાનું છે. C ડબલ બોન્ડ O OH 1 2 3 4. पेंटेन डायोइक एनहाइड्रेट. पेंटेन डायोइक एसिड છે. पेंटेन डायोइक એસિડ છે એમાંથી આપણે એનહાઇડ્રેટ બનાવીએ તો C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને પાણીનો અણુ દૂર થઈને અહીંયા એક બંધ ઓક્સિજન દ્વારા બન્યું છે. તો આ પેન્ટેન ડાયોઇક એનહાઇડ્રેટ
આ રીતે લખાશે. આ એનું IUPAC નામ છે. પણ 5 કાર્બનમાં જ્યારે તમે જાઓ ત્યારે ઓક્ઝેલિક, મેલોનિક, સક્સિનિક, ગ્લુટારિક. કોમન નેમ આનું ગ્લુટારિક એસિડ છે. ગ્લુટારિક એસિડ. તો પછી આનું કોમન નેમ થઈ જશે ગ્લુટારિક એનહાઇડ્રેટ. તો IUPAC નેમ અને સાથે સાથે કોમન નેમ બંને આપણે યાદ રાખવા જોઈએ. હવે પછીનું આપણે ઉદાહરણ લઈશું. એ પણ એક જાણીતો ડાયોઇક એસિડ છે. જાણીતો ડાયોઇક એસિડ છે. આનું પહેલા તો IUPAC નામ આપણે આપી દઈએ. તો 4 કાર્બન વાળો આ ડાયોઇક એસિડ છે અને એમાં વચ્ચે ડબલ બોન્ડ પણ છે. 1 2 3 4. તો આ બ્યુટીન ડાયોઇક એસિડ છે. બ્યુટીન. અચ્છા, આમાં બાય ડિફોલ્ટ બીજા કાર્બન પર જ ડબલ બોન્ડ આવશે, તો પોઝિશન દર્શાવવાની કોઈ જરૂર રહેતી નથી. તમારે લખવું હોય તો તમે લખી શકો કે બ્યુટ 2 ઇન ડાયોઇક એસિડ, પણ ડબલ બોન્ડ નું સ્થાન હંમેશા બીજું જ આવે છે, એટલે તે વખતે આપણે નંબર દર્શાવતા નથી, અથવા તો ન દર્શાવીએ તો ચાલે. એટલે આનું નામ થઈ ગયું બ્યુટીન ડાયોઇક એસિડ. આ બ્યુટીન ડાયોઇક એસિડ છે એનું કોમન નેમ છે મલેઇક એસિડ. આનું કોમન નેમ છે મલેઇક એસિડ અને એનો જ્યારે આપણે એનહાઇડ્રેટ બનાવી તો એ આ પ્રમાણેનું બનશે. તો એનું IUPAC નામ થશે બ્યુટીન. બ્યુટીન ડાયોઇક એનહાઇડ્રેટ. પરંતુ આ બ્યુટીન ડાયોઇક એનહાઇડ્રેટ છે એ એના કોમન નેમ થી વધારે જાણીતો છે. મલેઇક એસિડ માંથી મળેલો છે, માટે આપણે એને મલેઇક એનહાઇડ્રેટ કહીશું. તો આ એક જાણીતો એનહાઇડ્રેટ છે જે મલેઇક એસિડ માંથી આપણને મળેલો છે. તો આપણે એનહાઇડ્રેટ ના નામની સાથે સાથે કેટલાક જાણીતા એનહાઇડ્રેટ ને પણ લઈ લીધા છે. તેવી જ રીતે જો કોઈ સાયક્લિક હોય તો પછી ત્યાં નામની પદ્ધતિ થોડી બદલાય છે. પછી આ પ્રમાણે આપણે ચાલવું પડે. પહેલા તો આનું નામ લખી નાખીએ કે જેમાં બે COOH સમૂહ છે. સાયક્લોબ્યુટેન 1 2 ડાયકાર્બોક્સિલિક એસિડ. જ્યારે રિંગની બહાર COOH આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડ એ રીતે આપણે એનું નામ આપ્યું છે. COOH સમૂહ ધરાવતો જે કાર્બન છે એને કનેક્ટેડ જે રિંગનો કાર્બન છે એને આપણે પહેલો નંબર આપીને નામ લખતા હોય છે. જેમ કે અહીંયા નામ લખીએ તો સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ એવું લખાય. તો અહીંયા જ્યારે નામ લખીએ ત્યારે સાયક્લોબ્યુટેન 1 2 સાયક્લોબ્યુટેન 1 2 ડાઈ કાર્બોક્સિલિક એસિડ આવું થશે. અને એમાંથી એનહાઇડ્રેટ જો બનાવીએ તો આ પ્રમાણેનું એનહાઇડ્રેટ આપણને મળે. તો હવે એનું નામ એ જ પ્રમાણે આપવાનું, સાયક્લોબ્યુટેન કાર્બોક્સિલિક એનહાઇડ્રેટ. આ કાર્બોક્સિલિક એસિડ છે તો પેલો કાર્બોક્સિલિક એનહાઇડ્રેટ એવું થઈ જશે. સાયક્લોબ્યુટેન કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ.
હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ પોઝિશન કેમ અહીંયા તમે ના દર્શાવી 1 2 એવી પોઝિશન કેમ ના દર્શાવી? તો મિત્રો આ બરોબર યાદ રાખવાનું કે એનહાઇડ્રાઇડ બનવા માટે જો કોઈ સાયક્લિક ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો શરત એ છે કે બે કાર્બોક્સિલિક ગ્રુપ છે એ પાસે જ હોવા જોઈએ. આમાંથી તમને એનહાઇડ્રાઇડ મળશે પણ આ કેસમાં તમને એનહાઇડ્રાઇડ મળી શકે નહીં. જો 1 3 પોઝિશન પર હોય અને જો તમે અહીંયા એને હીટ કરો તો અહીંયા એનહાઇડ્રાઇડ મળશે નહીં. મળતો નથી. એટલે આ કન્ડિશન પણ આવશ્યક છે કે COOH સમૂહની અવકાશીય સ્થિતિ છે, એની ગોઠવણી છે એ પાસેના બે કાર્બન પર જ હોવી જોઈએ. તો અને તો જ સરળતાથી એ એનહાઇડ્રાઇડ બનાવતો હોય છે. તો આ કેસમાં આપણે એનહાઇડ્રાઇડ બનાવતા નથી. એટલે અહીંયા 1 2 પોઝિશન જ હશે. એટલે મેં અહીંયા એને 1 2 દર્શાવવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે સીધું આપણે આવું નામ લખીએ કે સાયક્લોબ્યુટેન કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. બીજું એક ઉદાહરણ આપણે લઈએ. હવે સીધું જ આપણે એને ઓળખી લઈશું. આનું આપણે IUPAC નામ લખવું. તો આ થઈ ગયો એ સાયક્લોહેક્સેન થઈ ગયો અને પાસે રહેલા કાર્બોક્સિલિક ગ્રુપમાંથી એનહાઇડ્રાઇડ ગ્રુપ અહીંયા બન્યું છે. તો આનું નામ હવે તમે સરળતાથી લખી શકો. આનું IUPAC નામ લખવું હોય તો સીધું જ લખાશે સાયક્લોહેક્સેન કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. 1 2 દર્શાવવાની અહીંયા જરૂર નથી. દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો. એમાં કોઈ પ્રશ્ન આવતો નથી. કોઈ આવું લખે છે સાયક્લોહેક્સેન કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ અને કોઈ આવું લખે છે સાયક્લોહેક્સેન 1 2 કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. કારણ કે 1 2 પોઝિશન પર હશે તો અને તો જ એનહાઇડ્રાઇડ ફોર્મ થવાનો છે, એટલે કે બનવાનો છે. એટલે આપણે અહીંયા 1 2 ન લખીએ તો પણ ચાલે, લખીએ તો એ યોગ્ય ગણાશે. તો અન્ય કેટલાક એનહાઇડ્રાઇડ પર હવે આપણે જે મિક્સ એનહાઇડ્રાઇડ ની વાત સાથે લઈએ. મિક્સ એનહાઇડ્રાઇડ એટલે એવા એનહાઇડ્રાઇડ મિક્સ્ડ એનહાઇડ્રાઇડ બે જુદા જુદા એસિડ હોય. એસિડ માંથી બનતો હોય તો તેવો જે એનહાઇડ્રાઇડ છે એને મિક્સ્ડ એનહાઇડ્રાઇડ કહેવાય. દાખલા તરીકે એક એસિડ છે એ એસિટિક એસિડ છે અને બીજો છે એ ફોર્મિક એસિડ છે. અને આમાંથી જો આપણે એનહાઇડ્રાઇડ વિચારીએ તો પાણીનો અણુ જ્યારે દૂર થશે ત્યારે આ પ્રકારનું એનહાઇડ્રાઇડ મળશે CH3COOCOH. તો એક તરફ છે એ ફોર્મિક છે, બીજી તરફ છે એ એસિડિક છે. અથવા એનું IUPAC નામ લખીએ તો મિથેનોઇક છે અને ઇથેનોઇક છે. તો આનું જ્યારે IUPAC નામ લખાય ત્યારે મિથેનોઇક પાર્ટ અને ઇથેનોઇક પાર્ટ છે એને આલ્ફાબેટિક ઓર્ડરમાં જ આપણે લખવાનું છે. એટલે આલ્ફાબેટિક ઓર્ડરનો ક્રમ સાચવીને એનું નામ લખીશું. તો આલ્ફાબેટિક ઓર્ડરમાં પહેલા ઇથેનોઇક આવશે અને પછી મિથેનોઇક આવશે. એટલે એનું IUPAC નામ જ્યારે તમે લખો છો તો એ ઇથેનોઇક મિથેનોઇક એનહાઇડ્રાઇડ એવું થશે. ઇથેનોઇક મિથેનોઇક એનહાઇડ્રાઇડ એવી રીતે આપણે લખીશું. એવી રીતે બીજું એક ઉદાહરણ લઈએ. CH3COOH
CH3CH2C ડબલ આમાંથી જો એનહાઇડ્રેટ આપણે બનાવીએ તો એક ઇથેનોઇક એસિડ છે, બીજો પ્રોપેનોઇક એસિડ છે. CH3COO COCH2CH3 તો આ પ્રોપેનોઇક પાર્ટ છે, આ ઇથેનોઇક પાર્ટ છે. તો આનું જ્યારે IUPAC નામ લખાય ત્યારે ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રેટ એવું લખાશે. ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ આ રીતે આપણે એનું નેમિંગ છે કે કરીશું. અચ્છા, આની સાથે એક એક્સ્ટ્રા વાત અહીંયા આપણે જોડવાની છે કે કાર્બોક્સિલિક એસિડ માંથી એનહાઇડ્રેટ મળે તેવું હોતું નથી. દાખલા તરીકે મિથેન સલ્ફોનિક એસિડ છે, મિથેન સલ્ફોનિક એસિડ છે. અચ્છા, આનો એનહાઇડ્રેટ આપણે વિચારવો છે. એનહાઇડ્રેટ તો એ પણ આપણે અહીંયા રજૂ કરી શકીએ. દાખલા તરીકે આ SO3H ગ્રુપ છે, એને પહેલા તો ક્લિયર કરીએ. સલ્ફર ડબલ બોન્ડ O અને H. તો જેમ કાર્બોક્સિલિક માં OH ગ્રુપ છે એમ સલ્ફોનિક માં OH ગ્રુપ છે, અને એટલા માટે જો એના બે અણુ લઈ અને આપણે એમાંથી પાણીનો અણુ દૂર કરી તો સલ્ફોનિક એસિડ નો પણ એનહાઇડ્રેટ આપણને મળશે, જે આ રીતે લખાશે. CH3 ડબલ બોન્ડ CH3. તો આ સલ્ફોનિક મિથેન સલ્ફોનિક એસિડ માંથી મળેલો આ એનહાઇડ્રેટ છે. તો એનું જ્યારે નામ લખીએ ત્યારે એ રીતે જ લખવાનું છે, મિથેન સલ્ફોનિક એસિડ. તો આ જે એનહાઇડ્રેટ થઈ ગયો મિથેન સલ્ફોનિક એનહાઇડ્રાઇડ. મિથેન સલ્ફોનિક એનહાઇડ્રાઇડ. તો આપણે થોડું ધ્યાનમાં રાખવાનું કે કાર્બોક્સિલિક ગ્રુપની જેમ જ સલ્ફોનિક ગ્રુપમાંથી પણ આપણે એનહાઇડ્રેટનો વિચાર કરી શકીએ. અચ્છા, બે જુદા જુદા સાયક્લિક એસિડ હોય તો પણ એનહાઇડ્રેટનો વિચાર કરી શકાય. દાખલા તરીકે હું એક આવો આ જાણીતું છે સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એનહાઇડ્રેટ. આમાંથી જો એનહાઇડ્રેટ આપણે બનાવીએ, તો આ પ્રકારનો બનશે. તો એનું નામ આપણે એક પેટર્નમાં આપવાનું છે, જેમ એસિટિક એસિડ માંથી મળ્યો હતો, પ્રોપેનોઇક એસિડ માંથી મળ્યો, એવી રીતે આમાંથી મળ્યો. તો આનું જ્યારે નામ લખીએ ત્યારે શું લખાય? તો સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એનહાઇડ્રેટ. સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એનહાઇડ્રેટ. આ જે એસિડ છે સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ છે, તો એનો એનહાઇડ્રેટ કાર્બોક્સિલિક એનહાઇડ્રેટ થશે. તો મિત્રો કેટલાક એનહાઇડ્રેટ ને આપણે આ રીતે તૈયાર કરવાના છે અને યાદ રાખવાના છે. હા, આ પ્રેક્ટિસ તમને થાય એટલા માટે મેં એસિડ લખ્યા છે. તમારી સામે એસિડ નહીં આવે, તમારી સામે તો સીધું આવું સ્ટ્રક્ચર જ આવશે. એટલે એનહાઇડ્રેટ ને સીધો ઓળખવો છે એ જરૂરી બનશે. એનહાઇડ્રેટ ને ઓળખીને સીધું જ એનું નામ છે તે તમારે આપવાનું. દાખલા તરીકે હું એક એનહાઇડ્રેટ તમારી સામે મૂકું છું અને તમારે એનું IUPAC નામ છે એ લખવાનું છે. તો તમે એને કેવી રીતે લખશો?
સંયોજન તમારી સામે છે. તો સૌથી પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે એનહાઇડ્રેટ છે. આ ગ્રુપ છે પહેલા તમારી નજરે ચડવું જોઈએ. તો એ જે આ જે ગ્રુપ છે તે અહીંયા છે. તો આ એનહાઇડ્રેટ ગ્રુપ છે અને એનહાઇડ્રેટ ગ્રુપ છે એ એક સાયક્લિક ચેઇનમાંથી તમને મળેલું છે. તો એ જે સાયક્લિક ચેઇન બની છે એ કયા એસિડમાંથી બની હશે એ પહેલા તમને સ્ટ્રાઇક થવી જોઈએ. તો એક COOH ગ્રુપ અહીંયા છે, એક COOH ગ્રુપ અહીંયા છે. આવું જો તમે એને અલગ કરી શકશો કાર્બન કાર્બન, તો પછી તમને ખબર પડશે કે આ તો પેન્ટેન ડાયોઇક એનહાઇડ્રાઇડ છે. આ પેન્ટેન ડાયોઇક એસિડ છે અને એમાંથી મળેલો એનહાઇડ્રાઇડ છે. એટલે તમને આ ક્લિયર થવું જોઈએ કે કેવી રીતે એ બન્યું છે. તો આ પેન્ટેન ડાયોઇક એનહાઇડ્રાઇડ છે અને પેન્ટેન ડાયોઇક એનહાઇડ્રાઇડમાં આ એક વધારાનું ગ્રુપ છે જે જુનિયર ગ્રુપ છે. અને આવું જ્યારે ગ્રુપ આવે છે, આ જુનિયર ગ્રુપને આપણે જ્યારે લખીએ તો એને ઓક્સો તરીકે આપણે લખીએ છીએ, ઓક્સો. તો હવે એની પોઝિશન નક્કી કરવાની, તો એ નંબરિંગ કરીશું 1 2 3 4 and 5. તો ત્રીજા પર ઓક્સો છે. તો હવે આનું નામ ક્લિયર થઈ ગયું કે ભાઈ 3 ઓક્સો પેન્ટેન ડાયોઇક એનહાઇડ્રાઇડ. તો આ રીતે તમને કોઈ પણ એનહાઇડ્રાઇડ આપેલો હોય ત્યારે પહેલા તો એ જળવો જોઈએ કે હા કયું સ્ટ્રક્ચર છે, કયું ફંક્શનલ ગ્રુપ આમાં સામેલ છે. ફંક્શનલ ગ્રુપને ઓળખશો તો સંયોજનની ઓળખાણ થશે કે ભાઈ આપેલું સંયોજન એનહાઇડ્રાઇડ પ્રકારનું છે. પછી તમે એમાં જે કંઈ આપણે નીતિ નિયમો લગાડ્યા છે એ લગાડીને એનું નામકરણ કરીશું. તો આ રીતે એસિડ એનહાઇડ્રાઇડને આપણે ઓળખીશું. ટાઈમ થઈ ગયો.